આજે આપણા બાળકોની આ જ હાલત છે કે મા બાપ એની સાથે જામતું નથી, બાપ સાથે જામતું નથી. લગભગ છોકરાઓ 18-19ના થઈ જાય એટલે બાપ સાથે વાતચીત થઈ જતી નથી. કેમ તો કે બાપ સમજાતો નથી, અઘરો બહુ છે. ભલા માણસ, એની સાથે બેસતો ખરા, એની સાથે વાતચીત તો કર. અત્યાર સુધી તને રમાડ્યો, તને આટલું સમજાવ્યો, તને સમજવા જેવો એણે કર્યો ને હવે એને નથી સમજાતું. તને જ એને સમજવા લાયક બનાવ્યો, હવે એને નથી સમજાતું ને હવે ઈ તને નથી સમજાતું. અને પછી જ્યારે બાપ જાય ને આ દુનિયાનું અસલ સ્વરૂપ જોવે ને, સમજણ જીવનમાંથી જાય. બહુ સાચી વાત. સહજ મળે એની કિંમત હોતી નથી. માછલીને પાણીની કિંમત ત્યાં સુધી ન ખબર પડે જ્યાં સુધી કોઈ શિકારી એને પાણીની બહાર કાઢે. એને એમ જ થાય કે આખું જગત પાણીમાં જ છે, આખી સૃષ્ટિ પાણીમાં જ છે. એમ બાળક જ્યાં સુધી જોતો નથી કે આ દુનિયાનું અસલ સ્વરૂપ શું છે, દુનિયા કેવડી મોટી છે, ત્યાં સુધી એમ જ થાય કે આ હવે શું છે. એમ બાપને શું ખબર પડે? કેમ? કારણ કે હવે પોતાને થોડી ઘણી ખબર પડી ગઈ છે. અને જ્યારે ન હોય બાપ ત્યારે ખબર પડે કે આ દુનિયાનું શું અસલ સ્વરૂપ છે.